માત્ર મારો રોલ મધ્યસ્થી તરીકે હતો। આ જમીનનો સોદો જે કમલેશ દેત્રોજા સાથે મેં એમને કરાવ્યો છે। કમલેશ દેત્રોજાની અગાઉ પણ પરાક્રમસિંહ જાડેજા એક જમીન ખરીદેલી છે, એમને ઓળખે જ છે। ઇવન આ જમીનનો સોદો કરાવ્યા પછી પણ એમને ટોકન આપ્યા પછી પરાક્રમસિંહ જાડેજાને ના પાડી મારા કાકા જમીન વેચવાની ના પાડે છે। પરંતુ પરાક્રમસિંહ જાડેજા જે છે આ જમીન 75 મીટર રિંગ રોડ ટચ હતી। જમીનની સાથે જે જમીન જે ધરાવનાર જે છે રમેશ પટેલ ઉર્ફે મહારાજ જે છે એમની સાથે મિત્રતા હતી। બંનેની જમીન ભેગી થઈ જાય તો ખૂબ મોટી જમીન થાય એટલે પરાક્રમસિંહ જાડેજાએ સ્પષ્ટ કીધું કે હું પૈસા પરત નહીં લઉં, હું તો જમીન જ લઈશ। અને ત્યાર પછી આ સમયમાં એમને એવું પણ કીધું કે તારા કાકા ના માનતા હોય તો હું સમય પણ આપું। અને સમય આપ્યા પછી જે છે એ બંને હું મધ્યસ્થી હોવા છતાં મને બાજુ પર કરી દીધો અને લોકો બંને સીધા જ વ્યવહારો કરવા માંડ્યા। દસ્તાવેજ જ્યાં થયો છે એ દસ્તાવેજમાં કોઈ જગ્યા મારી સાક્ષી તરીકે મધ્યસ્થી તરીકે કોઈ જગ્યા મારી સિગ્નેચર નથી। દસ્તાવેજ કરાવવામાં કોઈ જગ્યા મારો રોલ નથી। નાણાકીય વ્યવહારો એ બે સીધા શરૂ કરી દીધા હતા। તો એવા સંજોગોમાં જે છે જ્યારે મૂળ માલિકે જે છે 13મી ડિસેમ્બરે ફરિયાદ કરી કે ભાઈ આ પ્રકારનો ખોટો દસ્તાવેજ થયો છે તો કોકના ઉપર તો આક્ષેપ લાગવો જોઈએ। તો એ આક્ષેપ જે છે સીધો અથવા આડકતરી રીતનો મારા ઉપર લગાવવામાં આવી રહ્યો કે રાજકીય રીતના પણ જે છે એ ક્યારેક ને ક્યારેક જે છે એ કદાચ એમને જે છે રાજકીય રીતના મને ક્યાંક પ્રતિસ્પર્ધી ગણ્યા હોય કે કોઈ બીજી રીતના પણ જે છે હોઈ શકે તો પણ ટાર્ગેટ હોઈ શકે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।